હિંમતનગરમાં સાબરકાંઠા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. ભાજપ પક્ષ અને અનામત કાઢવાની વાતો કરતો નથી અને કોંગ્રેસ ભ્રમિત વાતો ફેલાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય બંધ 75 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીના ભાગરૂપે હિંમતનગર શહેરમાં સાબરકાંઠા ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજનીતિ કરી સંવિધાન તોડવાનું કામ કર્યું હતું. સંવિધાનની વાત માત્ર ભારતીય જનતા પક્ષ જ કરી શકે છે અને વિકાસની રાજનીતિની શરૂઆત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં પણ આજે તમે જોઈ શકો છો કે 1950 થી 26 જાન્યુઆરીએ સંવિધાન મંજૂર કર્યું છે. કોંગ્રેસે ભલે સંવિધાન ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું, બાબા સાહેબને ચૂંટણીમાં હરાવવાના પ્રયાસ કર્યા છે, તેથી બાબા સાહેબ એ રાજીનામા આપ્યું અને કોંગ્રેસ બાબા સાહેબને ભારત રત્ન પણ આપીને અપમાન કર્યું છે. રાજીવ ગાંધીને આપવાનું થયું હતું ત્યારે મોડે તમે ભારત રત્ન આપ્યું હતું. કોંગ્રેસની રાજનીતિ યજ્ઞેશભાઈ દવેએ વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશમાં લોકતંત્રનું વહીવટી માળખું તલાટી સરપંચથી માંડીને વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુધીનું બંધારણ ફક્ત ભાજપના જ છે અને બીજા દેશોમાં નથી. 370ની કલમ વિશે જણાવ્યું તો ભારત આઝાદ થયું, પરંતુ જવાહરલાલ નહેરુની ભૂલના કારણે કાશ્મીરમાં 2 સંવિધાન કલમોને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથજીના કારણે બંને કલમ નાબૂદ કરી છે. ભારતમાં મૂળભૂત અધિકારોમાં દરેક વ્યક્તિને તમામ સમાજને ચૂંટણીમાં ઊભા રહેવાની અધિકાર છે. આજે પણ ભારતીય જનતા પક્ષ અનામત કાઢવા માંગતી નથી. આવી ખોટી વાતો ફેલાવી કોંગ્રેસ લોકોને ભ્રમિત કરે છે. ભારતના મૂળભૂત અધિકારો સ્વતંત્રતાનો અધિકાર છે, શોષણ વિરોધ પણ અધિકાર આપણે આપેલ છે. ધાર્મિક સ્વતંત્રતાની સાંસ્કૃતિક અધિકાર વિશે વાત કરીએ તો કોઈને ધાર્મિક લાગણી ન દુભાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. વહીવટી માળખામાં 7 કક્ષાનું માળખું આપણા દેશમાં અને અન્ય દેશોમાં જેમ કે દુબઈ જેવા દેશોમાં રાજાનું ચાલે છે, ત્યારે આપણે 75 વર્ષ પહેલા બધું જ વિચારીને બંધારણ બનાવ્યું છે. ખાલી બંધારણની કોપી લઈને સંસદમાં લઈને ફરવાથી બંધારણના ઘડવૈયા નથી બનાતું. તે રાહુલ ગાંધીએ યાદ રાખવું જોઈએ. રાહુલ ગાંધીના બંધારણ લેવાનો અધિકાર નથી, કોંગ્રેસને બંધારણની વાત કરવાનો પણ અધિકાર નથી. દેશમાં ધર્મ અને આધારિત બંધારણ નથી, પરંતુ કોંગ્રેસ કેટલાક રાજ્યોમાં કેટલાક લોકોને ખુશ કરવાના બંધારણનો દુરુપયોગ કર્યો છે. સાયબર ફ્રોડની ઘટના બનતી હોય છે, જેનાથી સજાગ રહીને ડરીએ નહીં. શરૂઆતમાં પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવેનું જિલ્લા ભાજપ સંગઠન વતી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા.